નમસ્કાર મિત્રો આજે તારીખ 25 જૂન 2026 આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની, જેમાં ગુજરાતના સમાચાર, ચોમાસાના ક્રાઇમ સમાચાર અને દેશ અને દુનિયાની મોટી હલચલ ઉપર નજર નાખવામાં આવશે. પ્રથમ મિત્રો વાત કરીએ તો વરસાદ અને ચોમાસાના અગત્યના સમાચાર. ચોમાસાનું આગમન. વિલંબ બાદ આખરે દક્ષિણ પશ્ચિમ ચોમાસે ગુજરાતમાં વિધિવત એન્ટ્રી કરી લીધી છે. હવે વાત કરીશું સુરત પહોંચ્યું છે ચોમાસું. હવામાન વિભાગની માહિતી અનુસાર ચોમાસાની શરૂઆતની ધરી જ સુરત સુધી પહોંચી ગઈ છે, જે અગત્યના સમાચાર છે. અને હવે ગુજરાતમાં વરસાદની ધીમે ધીમે હેલી પણ શરૂ થવાની છે. વાત કરીશું દક્ષિણ ગુજરાતમાં પણ એલર્ટ. આગામી 24 કલાકમાં દક્ષિણ ગુજરાતના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદ અને ગાજવીજ સાથે વાવાઝોડાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. પવનની ગતિની વાત કરીએ તો મિત્રો વરસાદ દરમિયાન 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની પણ શક્યતા છે. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ગરમીનો માહોલ. ચોમાસું મોડું હોવાને કારણે ગાંધીનગર અને રાજકોટમાં પારો 40.5 ડિગ્રીને પાર પહોંચી ગયો છે. કચ્છમાં પાણીની ચિંતા વધી છે મિત્રો. વરસાદ ખેંચાતા કચ્છના 20 મધ્યમ ડેમોમાં માત્ર 27% પાણી બચ્યું છે અને 5 ડેમો સંપૂર્ણપણે ખાલી થઈ ગયા છે. હવે વાત કરીશું ગુજરાત સ્ટેટ ન્યૂઝની. શાળા પ્રવેશ ઉત્સવ પૂર્ણ. રાજ્યવ્યાપી 24મો શાળા પ્રવેશ ઉત્સવ 23 થી 25 જૂન દરમિયાન ઉત્સાહભેર સંપન્ન થયો છે. મુખ્યમંત્રીનું મિત્રો કડક વલણ સામે આવ્યું છે. સ્વાગત ઓનલાઈન ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે અરજીઓનો ઝડપથી નિકાલ કરવા માટે આદેશ આપ્યો છે. હવે વાત કરીશું ગૌચર દબાણ હટાવવા સૂચના. વિસનગર તાલુકામાં ગૌચર જમીન મુદ્દે થયેલા દબાણો તાત્કાલિક દૂર કરવા કલેક્ટરને કડક આદેશ આપવામાં આવ્યો છે. જમીન રી સર્વે વિવાદ. ખેડૂતો દ્વારા જમીન રી સર્વેની ભૂલો અંગેની મળેલી રજૂઆતો પર સરકારે સંવેદનશીલતાથી કામ કરવા માટે તંત્રને હવે જણાવ્યું છે. વર્લ્ડ એથ્લેટિક્સ ડેલિગેશન. રમતગમત ક્ષેત્રે પ્રોત્સાહન આપવા માટે વર્લ્ડ એથ્લેટિક્સ ડેલિગેશનને ગુજરાતની હવે મુલાકાત લીધી છે. હવે વાત કરીશું ક્રાઇમ ન્યૂઝ, જેમાં ગુજરાત અને દેશના સમાચાર સામેલ છે. સાયબર ફ્રોડ એલર્ટ. રાજ્યમાં સોશિયલ મીડિયા પર પાર્ટ ટાઈમ જોબના નામે નાગરિકોને છેતરતી ગેંગ સામે સાયબર ક્રાઇમ હવે સક્રિય થઈ ગઈ છે. બનાવટી દસ્તાવેજ કૌભાંડ. જમીનની ખોટી એન્ટ્રીઓ અને ડમી દસ્તાવેજો બનાવીને જમીન હડપ કરનારા તત્વો સામે તપાસ તેજ કરવામાં આવી છે. વાત કરીશું નશાખોરી સામે ઝુંબેશ. સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા અલગ અલગ જિલ્લાઓમાં દરોડા પાડીને ગેરકાયદેસર પ્રવૃત્તિઓને ઝડપી લેવામાં આવી છે. દિલ્હી એરપોર્ટની વાત કરીએ તો દિલ્હી એરપોર્ટ ઉપર કડક કાર્યવાહી કરવામાં આવી છે. સોનાની દાણચોરીના મોટા રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. કરોડો રૂપિયાનું સોનું પણ જપ્ત કરવામાં આવ્યું છે. હવે વાત કરીશું દેશના મહત્વના સમાચારની, જેમાં મોન્સૂન પ્રગતિની વાત કરીશું. ચોમાસું મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઝારખંડ અને બિહારના બાકીના ભાગો તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે અને એક સારા વરસાદના સંકેત પણ મળી રહ્યા છે. પુણેમાં ઇનોવેશન હબ. મિલિકન કંપની દ્વારા પુણેમાં એડવાન્સ પાયલટ પ્લાન્ટ શરૂ કરાયો છે, જે ભારતમાં પોલિમર ડેવલપમેન્ટને વેગ હવે આપવાનો છે. શેર બજારમાં મૂવમેન્ટ. આજના ટ્રેન્ડિંગ સેશનમાં સેન્સેક્સ અને નિફ્ટીમાં શરૂઆતી વધઘટ પણ જોવા મળી રહી છે. સ્ટાઇલ આઇકોન્સ એવોર્ડ. મુંબઈમાં યોજાયેલા એવોર્ડ શોમાં બોલિવૂડ કલાકારોનો જમાવડો જોવા મળી રહ્યો છે. આસામ પૂરની સ્થિતિ. કાજીરંગા અને પોબિતોરા વાઇલ્ડ લાઇફ સેન્ચ્યુરીની આસપાસ વન્યજીવોની સુરક્ષા માટે હવે તંત્ર એલર્ટ મોડ ઉપર જોવા મળ્યું છે. હવે વાત કરીશું દુનિયાના સમાચાર અને સ્પોર્ટ્સ સમાચારની. ફીફા વર્લ્ડ કપ 2026. ફૂટબોલ વર્લ્ડ કપ 2026ના ગ્રુપ સ્ટેજ મેચોમાં રોમાંચક મુકાબલા શરૂ થઈ ગયા છે. ફેન્સમાં ભારે ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે. મેસીનો 39મો જન્મદિવસ. ફૂટબોલ સ્ટાર લિયોનેલ મેસીના 39મા જન્મદિવસે કોલકાતા સહિત વિશ્વભરમાં ફેન્સે ઉજવણી કરી છે. અમેરિકા સ્પેસ અપડેટ. નાસા દ્વારા આગામી સેટેલાઇટ લોન્ચિંગ અને સ્પેસ મિશનના આગામી તબક્કાની જાહેરાત કરવામાં આવી છે. વૈશ્વિક મોંઘવારીની વાત કરીએ તો ક્રૂડ ઓઇલની કિંમતોમાં વૈશ્વિક બજારમાં નજીવો નરમ ટ્રેન્ડ પણ જોવા મળી રહ્યો છે. ટેકનોલોજી અપડેટની વાત કરીએ તો ગૂગલ દ્વારા AI ફીચર્સને વધુ યુઝર ફ્રેન્ડલી બનાવવા માટે નવા અપડેટ બહાર પાડવામાં આવી રહ્યા છે.
હવે વાત કરીશું ભૂકંપના સમાચારની. જાપાનમાં 6.9ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો છે. જી હા દોસ્તો, આજે સવારે જાપાનના ઉત્તર પૂર્વ વિસ્તારમાં 6.9ની તીવ્રતાનો જોરદાર ભૂકંપ આવ્યો છે. કેન્દ્ર બિંદુની વાત કરીએ તો જાપાનના ઇવાતે પ્રદેશના દરિયાકાંઠાથી આશરે 50 કિલોમીટરની ઊંડાઈએ આ ભૂકંપનું કેન્દ્ર બિંદુ હતું અને આના કારણે અઓમોરી સહિતના વિસ્તારોમાં જોરદાર રીતે ધ્રુજી ઉઠ્યા હતા. ત્યારે મિત્રો બીજી તરફ દક્ષિણ અમેરિકાના દેશ વેનેઝુએલામાં પણ ગત રાત્રે વિનાશક ભૂકંપના 2 મોટા આંચકા આવ્યા. અમેરિકન સિસ્મોલોજી સેન્ટરના જણાવ્યા અનુસાર આ આંચકો 7.2ની તીવ્રતાનો આવ્યો હતો અને તેની તરત જ પાછળ બીજો આંચકો 7.5ની તીવ્રતાનો નોંધાયો છે. રાજધાની કારાકાસ સહિતના વિસ્તારોમાં કેટલીક ઇમારતો ધરાશાયી થવાના અહેવાલ છે અને મોટી નુકસાની થવાની પણ આશંકા વ્યક્ત કરવામાં આવી છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.